ફ્રેન્ડ્સ, કેમ છો દોસ્તો? આજે હું લઈને આવ્યો છું LICનો જીવન ઉત્સવ પ્લાન, જે તમને સાચા અર્થમાં તમારા જીવનને એક ઉત્સવ બનાવવા માટે ચાન્સ આપે છે. તમારા જીવનમાં સમ અશ્યોર્ડની ફિક્સ 10% અમાઉન્ટ દર વર્ષે આપવા દ્વારા. સે ફોર એક્ઝામ્પલ, તમે 1 કરોડ રૂપિયાનો વીમો લો છો તો 1 કરોડના 10% એટલે કે 10 લાખ રૂપિયા દર વર્ષે તમને પૂરી જિંદગી 100 વર્ષ સુધી આપી જાય એવા પ્લાનનું નામ છે જીવન ઉત્સવ પ્લાન. બની શકે છે દોસ્તો તમારી પાસે બીજા સારા કેટલા વિકલ્પો હોય, પણ કોઈ પણ વિકલ્પ તમને ગેરંટેડ ઇન્કમ તમારી પૂરી જિંદગી સુધી નથી આપતો. ફોર એક્ઝામ્પલ, રિયલ એસ્ટેટ છે. તમે રિયલ એસ્ટેટમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને એ ફ્લેટના ભાવ ડબલ થઈ ગયા, ટ્રિપલ થઈ ગયા, તો શું તમે એ ફ્લેટ વેચીને તમારી રોજબરોજની ઇન્કમ અથવા રોજબરોજના ખર્ચા ચલાવી શકો છો? નથી ચલાવી શકતા, કારણ કે ફ્લેટમાં તમે રહો છો. સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ છે, તો મ્યુચ્યુઅલ ફંડના પણ ઘણા બધા નુકસાન છે કે મ્યુચ્યુઅલ ફંડ ક્યારે બી વેચી શકાય છે, ક્યારે બી એના મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરી અને તમે એ ઇન્કમને વાપરી શકો છો. તો આ તમારી સિક્યોરિટી માટેનો પ્લાન છે ગેરંટેડ ઇન્કમ પ્લાન જીવન ઉત્સવ, જે સમ એશ્યોર્ડના 10% તમને આપે છે તમારા માસિક ખર્ચા ચલાવવા માટે અથવા તમારા બાળકના ફ્યુચરના પ્લાનિંગ માટે. પણ આ પ્લાન છે દોસ્તો, માત્ર 30 દિવસના બાળક માટે પણ આ વીમો લઈ શકો છો. પરંતુ જો બાળક 8 વર્ષથી નીચેનું હોય તો એના લાઈફનું કવરેજ, મતલબ કે મૃત્યુનું કવરેજ વીમા લીધાના 2 વર્ષ પછી શરૂ થાય છે, અથવા 8 વર્ષ જે પહેલું હોય એમાં કવરેજ શરૂ થાય છે. મતલબ કે 7 વર્ષની ઉંમરે વીમો લો તો 8મા વર્ષે કવરેજ શરૂ થઈ જાય છે અને મૃત્યુનું કવરેજ, અને 5 વર્ષની ઉંમરે લો તો 2 વર્ષ પછી એટલે કે 7 વર્ષની ઉંમરે કવરેજ શરૂ થાય છે. 30 દિવસના બાળકનો વીમો લો તો 2 વર્ષ અને 30 દિવસ પછી તમારું બાળકના મૃત્યુનું કવરેજ શરૂ થઈ જાય છે. તો આવો સરસ મજાનો પ્લાન લેવા માટે તમારે આજે જ કોલ કરવાનો છે દોસ્તો. 9510556255. જીગર શાહ, મારું નામ છે કલ્પ શાહ. તમે જીગરભાઈ શાહને કોલ કરવા દ્વારા અમારી ટીમના મેનેજર છે, એમને તમે તમારા વેલ્થ મેનેજમેન્ટ માટે, તમારા ફ્યુચરના પ્લાનિંગ માટે, તમારા લાઈફના શિલ્ડ માટે તમે કોલ કરી શકો છો દોસ્તો. ચાહે ટર્મ પ્લાન હોય, ચાહે ઇન્સ્યોરન્સ પ્લાન હોય, ચાહે મ્યુચ્યુઅલ ફંડ હોય, તમારા એક વિશ્વાસપાત્ર ફંડ મેનેજર मतलब कि जीरावला फाइनेंशियल सर्विसेसना हमारा जिगरभाई शाह. तो आ प्लान की खासियत है कि तमने जीवनना छेल्ली क्षण सुधी 100 वर्ष सुधी तमने एक सुनिश्चित इनकम आपीने जाय छे, अने ए सुनिश्चित इनकम लेवा माटे तमारे प्रीमियम भरवानुं होय छे. तो प्रीमियम तमे वार्षिक भरी शको छो, हाफ ईयरली भरी शको छो, क्वार्टरली अथवा मंथली पण भरी शको छो. ए केटલું આવે છે એ હવે આપણે જોઈશું. તમે 30 દિવસના બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આ પ્લાનનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકને એક સુંદર મજાની ગિફ્ટ આપી શકો છો. જા બેટા, હું તારા નામનો ઇન્સ્યોરન્સ લઉં છું 1 કરોડ રૂપિયાનો, અને તું જીવીશ ત્યાં સુધી, તને 18 વર્ષ પછી જીવીશ ત્યાં સુધી તને દર વર્ષે 10 લાખ રૂપિયા મળશે. આવી ગિફ્ટ કોઈ માતા પિતા આપી શકે? આ સર્વશ્રેષ્ઠ ગિફ્ટ હોઈ શકે. તમે તમારા બાળકને કદાચ કોઈ સંપત્તિ બી આપશો ને, રિયલ એસ્ટેટ આપશો કે મ્યુચ્યુઅલ ફંડ આપશો કે ધંધો આપશો, તો એ પડી ભાંગી શકે છે. પણ ઇન્સ્યોરન્સ એક એવી સિક્યોરિટી છે કે તમારા બાળકને પૂરી જિંદગી સિક્યોર બનાવી શકે છે દોસ્તો. તમારા બાળકનું કવરેજ આપી શકે છે, તમારા બાળકને ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે. એના માટે આજે જ કોલ કરવાનો છે દોસ્તો. 95 10 55 62 55 દોસ્તો. અને આ પ્લાનનું એક બીજું ખૂબસૂરત ફીચર છે કે તમે બાળકના જીવન પર વીમો લો છો અને એના માતા પિતાનું મૃત્યુ પામે છે, અને તમે આ રાઇડર લીધું હોય, પ્રીમિયમ વેવર રાઇડર, તો એ બાળકને બાકીના પ્રીમિયમ પે કરવા પડતા નથી. તો બાળકની સુરક્ષા એક છત્રછાયા છે. માતા પિતા કદાચ કોઈ અભાગ્યવશ કે દુર્ભાગ્યવશ નથી રહેતા આ દુનિયામાં, અથવા પિતા નથી રહેતા, પરંતુ એ પિતા એક સથવારો આપીને જાય છે, એક સંગાથ આપીને જાય છે, એક સુરક્ષા આપીને જાય છે, એક આવકની ગેરંટી આપીને જાય છે. કદાચ પિતાની પૂર્તિ તો ક્યારેય નહીં થઈ શકે, એ તો લાગણીનો સવાલ છે, પરંતુ
ફાઇનાન્શિયલી તમને સપોર્ટ કરી જાય છે અમારો જીવન ઉત્સવ પ્લાન પ્રીમિયમ વેવર પ્રોટેક્શન પણ તમને એમાં મળે છે. તે બાદ આપણે જોઈશું એમાં 2 પ્રકારના તમે ઇન્કમ લઈ શકો છો. રેગ્યુલર ઇન્કમ બેનિફિટ મતલબ કે 5થી લઈને 16 વર્ષ સુધીની આમાં પ્રીમિયમ પેઇંગ ટર્મ હોય છે. પ્રીમિયમ પેઇંગ ટર્મના 2 વર્ષ કુલિંગ પીરિયડ હોય છે. એના બાદ તમને દર વર્ષે 10% મળતા હોય છે. એ કઈ રીતે મળે છે હવે આપણે એને એક્ઝામ્પલ આપવા દ્વારા જોઈશું. જુઓ, આ મારી જ રકમ પરથી મેં તમને વીમો સમજાયેલો છે. મારી ઉંમર 40 વર્ષ છે, બરાબર છે. 40 વર્ષની ઉંમરે મેં 100 વર્ષ સુધીનો વીમો લીધો. પ્રીમિયમ પેઇંગ ટર્મ 10 વર્ષ રાખી. વીમાની રકમ છે 1 કરોડ રૂપિયા. તો હવે મને 10 વર્ષ પછી 2 વર્ષ કુલિંગ પીરિયડ અને 12મા વર્ષ પછી 13મા વર્ષની શરૂઆતથી મને દર વર્ષે 10 લાખ રૂપિયા મળ્યા જ કરશે. ક્યાં સુધી મળ્યા કરશે? 100 વર્ષનો થયું ત્યાં સુધી મળ્યા કરશે. એટલે મને અત્યારે કેટલા થયા? 40 થયા, તો 12 વર્ષ એટલે 52 વર્ષ, 52થી લઈ અને 100 વર્ષ સુધી. એટલે મને મારું ઘડપણમાં કોઈ ચિંતા નહીં રહે. કદાચ મારો ધંધો તો સારો ચાલે છે અને ભગવાન અને આપ જેવા ગ્રાહકોના આશીર્વાદથી સારો ચાલશે, પરંતુ એ ધંધામાંથી હું કદાચ રિટાયર થઈશ ને તો મારા છોકરા જોડેથી હું સ્વમાનભેર પૈસા નહીં માંગી શકું. હા, મેં ઊભો કર્યો છે, હું માંગી પણ શકું, એ વાત બરાબર છે, પરંતુ એક ગેરંટેડ ઇન્કમ આવતી હોય ને મને 10 લાખ રૂપિયાની, તો મારે માંગવાની જરૂરત જ ના પડે દોસ્તો. તો આ સરસ મજાનો પ્લાન છે, જેમાં દોસ્તો કેવું હોય છે કે તમારે 10 વર્ષ સુધી કે 5 વર્ષ સુધી કે 5થી લઈને 16 વર્ષ સુધી એક રકમ ભરવાની હોય છે, બરાબર. એ રકમ ભરી દીધી, એનું કમ્પાઉન્ડિંગ થયું, એને વ્યાજ પર વ્યાજ ચડ્યું. પછી 16 વર્ષ થઈ ગયા, 2 વર્ષ તમે કુલિંગ પીરિયડ રહેવા દીધો, તો 18મા વર્ષથી તમને એ ઇન્કમ મળવાનું ચાલુ થાય છે. જુઓ, આમાં શું થયું, હું 10 વર્ષનું એક્ઝામ્પલ લઉં છું. તો 10 વર્ષ સુધી મેં પહેલા વર્ષે 10,84,000 ભર્યા, બીજા વર્ષે 10,84,000 ભર્યા, તો 2 વર્ષે મેં 21 લાખ ભર્યા, ત્રીજા વર્ષે બીજા 10,84,000 ભર્યા, તો 3 વર્ષનું મારું ઇન્વેસ્ટમેન્ટ 32 લાખ રૂપિયા થયું, 4 વર્ષનું. એવી રીતે કરતાં મેં 10 વાર 10,84,500 ભર્યા, તો મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 1,08,45,000 રૂપિયા થયું. 1,08,45,000 રૂપિયા મતલબ કે મારે રિટાયર થવું છે, મારે જીવનભર એક ફિક્સ ઇન્કમ જોઈએ છે. તમને કદાચ લાગશે કે મેં બહુ બધી રકમ ભરી દીધી, 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા વર્ષે? એ વાત તમારી વાત બરાબર છે, પણ કેવું છે કે તમારે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હોય તો તમારે એટલું સારું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો પછી મને મળશે શું? આ 2 વર્ષ કુલિંગ પીરિયડ, 13મું અને 14મું, એટલે મારું 53મું અને 54મું નહીં, 11મું અને 12મું કુલિંગ પીરિયડ આવ્યું મારું. એટલે મારું 51મું વર્ષ અને 52મું વર્ષ મારું કુલિંગ પીરિયડ રહેશે. પછી 53મા વર્ષથી મતલબ 13મા વર્ષથી, 40 વર્ષે હું વીમો લઉં છું, તો 53મા વર્ષથી દર વર્ષે મને આ મળતી રકમ છે જે મારા ખાતામાં જમા થતી રહેશે, મને એક સુનિશ્ચિતતા આપતી રહેશે 10 લાખ રૂપિયા. હવે તમે 10 લાખ રૂપિયાને છે ને ભાગ્યા 12 કરો તો કેટલા રૂપિયા આવે ખબર છે? 83,383 રૂપિયા પર મંથ. તો આ તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ ગયું. જિંદગી સુધી મહિને 83,000 મને મળે તો મને તો કોઈ નિશ્ચિતતા મળી જ રહી છે, મને કોઈ ચિંતા ના રહે. હું મારા ઘરના ખર્ચા કાઢી શકું, મારી દવાઓના ખર્ચા કાઢી શકું, મારા બાળકોને પણ ભણાવી શકું, એને ગિફ્ટ આપી શકું, એને રમકડા લવડાવી શકું. એના માટે મારે આ પ્લાન લેવાનો છે. અને જો તમે બાળક માટે લેતા હોય તો તમારા બાળકને પણ પૂરી જિંદગી સુધી 83,000 રૂપિયા મળે, તો 83,000માં એનો કોલેજ લાઈફમાં એ ખર્ચા કરી શકે, કોલેજની ફીસ ભરી શકે, પછી લાઈફમાં સેટલ ના થાય, પોતાની કારકિર્દી ના બનાવે ત્યાં સુધી આ ઇન્કમમાંથી ખર્ચો કરી શકે છે. તો તમે તમારા બાળકનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માંગતા હો તો આજે જ લો. સમજી લો કે તમે આ પ્લાન મેં 40 વર્ષે લીધો, 30 દિવસનું બાળક બી લે છે, તો એની મિનિમમ પ્રીમિયમ પેઇંગ ટર્મ 16 વર્ષ થઈ જાય છે, અને 2 વર્ષ એણે કુલિંગ પીરિયડ રાખવાનો હોય છે, કારણ કે 30 દિવસના બાળક માટે મિનિમમ ટર્મ 16 વર્ષ છે, 2 વર્ષ
કુલિંગ પીરિયડ તો 18 વર્ષથી એની ઇન્કમ શરૂ થઈ જાય છે અને 18 વર્ષથી 19મા વર્ષથી એને 10 લાખ રૂપિયા મળવાનું શરૂ થઈ જાય છે. આવો સરસ મજાનો LICનું જીવન ઉત્સવ પ્લાન છે અને એમાં લાઈફ કવરેજ કેવું છે દેખો. લાઈફ કવરેજમાં મને પહેલા વર્ષથી જ મને 1 કરોડ રૂપિયાનું લાઈફ કવર મળે છે. જો મારું અકસ્માતથી અથવા અનિશ્ચિતતાથી મૃત્યુ થાય છે તો મારા વારસદારને 1 કરોડ 4 લાખ રૂપિયા પહેલા વર્ષે મળે છે, કારણ કે દર વર્ષે 4% એટલે 1000 પર 40 રૂપિયા એટલે સમ એશ્યોર્ડના 4% એટલે 1 કરોડના 4%, 4 લાખ રૂપિયા મારો સમ એશ્યોર્ડ એડ થતો જાય છે. એટલે લાઈફ ઉપર મૃત્યુ થાય તો 4-4 લાખ રૂપિયા જ્યાં સુધી હું પ્રીમિયમ પે કરું છું ત્યાં સુધી એડ થતા જાય છે. એટલે બીજા 4 એડ થયેલા 8 થયા, 12 થયા, 16 થયા, 1 કરોડ 20 લાખ, 1 કરોડ 24 લાખ, 1 કરોડ 28 લાખ, 1 કરોડ 32, 1 કરોડ 36, એમ કરીને મારો 1 કરોડ 40 લાખનો વીમો થઈ જાય છે, કારણ કે 10 વર્ષ પ્રીમિયમ પે કર્યું, દર વર્ષે 4% સમ એશ્યોર્ડ એડ થયો. પણ આના ઉપર તમને 1 કરોડ 40 લાખ પર 10% નહીં મળે. જે 10% મળવાના છે તો 1 કરોડ રૂપિયા પર જ મળશે. આ ખાલી મૃત્યુનું જોખમ 4%થી દર વર્ષે વધી જાય છે પ્રીમિયમ પેઇંગ ટર્મ સુધી. પછી એ સ્ટેબલ રહે છે 1 કરોડ 40 લાખ. એટલે ક્યારે પણ હું મૃત્યુ પામું તો મારા વારસદારને 1 કરોડ 40 લાખ મળશે. અને આની સૌથી ખૂબસૂરત વસ્તુ હોય ને તો જો IRDA નવી લોન્ચ કરી હોય અને જે નિયમો ચેન્જ કર્યા હોય તો એ છે ગેરંટેડ સરેન્ડર વેલ્યુ અને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ. પહેલા વર્ષ બાદ તમને ગેરંટેડ સરેન્ડર વેલ્યુ મળી જાય. મતલબ મેં 21 લાખ ભર્યા એની સામે મને 6,50,000 રૂપિયાની ગેરંટેડ સરેન્ડર વેલ્યુ મળે છે અને સ્પેશિયલ સરેન્ડર વેલ્યુ 12,52,000ની મળે છે. તો સરેન્ડર વેલ્યુમાં પણ LIC પેઇંગ ટર્મ હોય 10 વર્ષ અને એના તમે 6 હપ્તા ભરી દીધા એટલે 6 સાલ સુધી પ્રીમિયમ ભર્યું તો એ પોલિસીની વેલ્યુ સમ એશ્યોર્ડના 60% થઈ જાય છે. એટલે 60 લાખના 10% 6 લાખ મળે છે. 5 વર્ષ ભર્યું તો 50 લાખના 10% 5 લાખ રૂપિયા દર વર્ષે તમને મળે છે. તો આવી સરસ મજાની સુવિધા લઈને આવ્યું છે LIC ઓફ ઇન્ડિયા, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. અને એના ઘણા બધા બેનિફિટ તમારે સમજવા હોય, પોલિસીના ઊંડાણમાં ઉતરવું હોય તો દોસ્તો આજે જ કોલ કરો 9510 55 62 55. થેન્ક યુ દોસ્તો.